સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ખેડા જિલ્લા ભાજપનો પ્રચાર તેજ. જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં નડિયાદ વિકાસ સંકલ્પ સભા યોજાઈ. માતાના શેખુપુર બાદ નડિયાદમાં ભાજપના પ્રદેશ પ્રમુખે નડિયાદમાં પણ વિકાસ સંકલ્પ સભા યોજી ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે બુધવારે ખેડા જિલ્લાને પ્રવાસી હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષી ભાજપ દ્વારા આયોજિત પ્રચાર અભિયાનમાં સહભાગી થવા તેઓ જિલ્લામાં આવ્યા હતા. પ્રવાસના પ્રારંભે સવારે માતર તાલુકાના શેખુપુર ખાતે જનસંબોધન કરી તેઓ નડિયાદ ખાતે આવી પહોંચ્યા હતા. નડિયાદના પીપલગ રોડ પર સ્થિત યોગી ફાર્મના કેશવ કથાકુંજ ખાતે વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો ઉમટી પડ્યા હતા. રાજ્યકક્ષાના મંત્રી સંજયસિંહ મહિડા, જિલ્લાના પ્રભારી રમેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ, નડિયાદ વિધાનસભા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ હાજર રહ્યા. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 374 જેટલા ખેડા જિલ્લાના ઉમેદવારો કમળનું પ્રતીક લઈ પ્રજા વચ્ચે ઊભા છે, જેમાંથી 48 જેટલા બિનહરીફ થઈ છે. જગદીશ વિશ્વકર્મા 365 દિવસ 24 કલાક ભાજપના કાર્યકરો પ્રજા વચ્ચે રહે છે. અગાઉ એક સમય ગામડા જેવું નડિયાદ ઘણા દાયકાઓથી વિકાસ તરફ દોટ મૂકી રહ્યું છે અને મહાનગર બન્યું છે. જગદીશ વિશ્વકર્મા. તમને બધાને એક એવો અવસર મળ્યો છે કે રાજ્ય સરકારે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જેટલી મહાનગરપાલિકા બનાવી એમાં આપણી આ મહાનગરપાલિકાનો સમાવેશ થયો છે. એટલે આપણું શહેર, આપણે જે રીતે આપણું ઘર સજાવતા હોઈએ છીએ, આપણો મોહલ્લો સજાવતા હોઈએ છીએ, એવી જ રીતે આ આપણું શહેર સજાવવાનો એ આપણને મોકો મળ્યો છે. અને જેટલા પણ મારી સામે બેઠેલા આ પ્રથમ વખત મહાનગરપાલિકાના જે કાઉન્સિલર મિત્રો ચૂંટાઈ અને આ નડિયાદને મળવાના છે, આ કમળ એમના માટે આ જિંદગીની ઇતિહાસના પન્નાઓ પર લખાય એ રીતનો ઇતિહાસ લખાવાનો છે કે નડિયાદ કોર્પોરેશનની અંદર પ્રથમ મેયર કોણ હતું, પ્રથમ સ્ટેન્ડિંગ ચેરમેન કોણ હતું, કાઉન્સિલરો કોણ કોણ હતા. જે રીતે અમદાવાદ કોર્પોરેશનની અંદર સરદાર સાહેબ એ પ્રથમ નાગરિક તરીકે રહ્યા, એવી જ રીતે આ જેટલા પણ ચૂંટાયેલા જે આવનારા દિવસોમાં ચૂંટાવાના છે, વિજયી થવાના છે, એમના માટે આ ખૂબ મોટી ઉત્તમ તક છે. મિત્રો, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે રીતે 365 દિવસ 24 કલાક 7 દિવસ અઠવાડિયાના રાત દિવસ મહેનત કરી અને આ ગુજરાતને જે રીતે ધબકતું કર્યું, વિકાસની રાજનીતિ આપણને સૌને આપી. અને આ વિકાસની રાજનીતિ એ માત્ર ગુજરાત પૂરતી સીમિત ના રહી, પણ આખા દેશમાં આંખે ઉડીને વળગે અને આખા વિશ્વની નજર પડે એ પ્રમાણે તો મિત્રો ભારત એ આજે વિકાસ કરી રહ્યું છે. અને એટલા માટે જ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આજે કુલ કેટલા વોર્ડ છે પંકજભાઈ? અહીંયા 13 વોર્ડ, 52 ઉમેદવારો. હમણાં નૈનાબેન કહેતા હતા મને માતરની સભામાં કે 374 જેટલા એ ખેડા જિલ્લાના ઉમેદવારો આ કમળનું પ્રતીક જે તમારા હાથમાં છે, આ કમળનું પ્રતીક લઈ અને માત્ર ખેડા જિલ્લાના 374 ઉમેદવાર એ પ્રજાની સેવા એ કરવા માટે એ નીચે જવાના છે. બેને મને કીધું કે 46 જેટલા ઉમેદવારો સાહેબ બિનહરીફ થયા છે. પણ તમને જણાવતા મને મિત્રો આનંદ થાય કે આખા રાજ્યની અંદર લગભગ 10,000 જેટલા ઉમેદવારો એ મિત્રો ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી એ ચૂંટણી લડી રહ્યા છે. અને આખા રાજ્યની અંદર આપણે 700 કરતા વધારે એ જે ત્યાં 46 થયા, આખા રાજ્યમાં 700 કરતા વધારે બિનહરીફ આ ભારતીય જનતા પાર્ટીના કમળો એ વિજયી થયા છે મિત્રો. અને ત્યારે આપણે સૌના માટે એક ઉત્તમ તક છે કે આપણે આપણા શહેરનો વિકાસ કઈ રીતે કરવો.
પંકજભાઈ ખૂબ એક્ટિવ વ્યક્તિ છે, છેલ્લા 6 ટર્મની ધારાસભ્ય છે, એટલે નડિયાદ વિસ્તારને એમણે ખૂબ સારી રીતે એ વિકાસના માધ્યમથી પકડી રાખ્યો છે. આજે વિકાસની રાજનીતિની ભેટ માન્ય પ્રધાનમંત્રી આપણને આપી છે, ત્યારે અહીંયા જેટલા પણ લોકો છે એને મારે કહેવું છે કે આજથી 25 વર્ષ પહેલાનું ગુજરાત જુઓ. એક મિનિટ માટે પણ આંખ બંધ કરીને પરિકલ્પના કરો કે આજથી 25 વર્ષ પહેલા ગુજરાત કેવું હતું. આજથી 25-30 વર્ષ પહેલા કઈ રીતે ગુજરાતની કઈ સ્થિતિ હતી. જ્યારે ભૂકંપ પડ્યો છે, જ્યારે ભૂકંપ થયો છે, એ ભૂકંપ થયો ત્યારની સ્થિતિ જુઓ કે કચ્છ હોય, ગાંધીધામ હોય, એવા કેટલાય અમદાવાદની અંદર કેટલી જગ્યાએ જે ભૂકંપની સ્થિતિ હતી, ત્યારે વરસાદ પણ ઓછો, ખેતીવાડીમાં નુકસાન, ધંધા રોજગારમાં નુકસાન, યુવાનો બેરોજગાર, અને એક બાજુ એ ગુજરાતને સતત બદનામ કરવાનું કાવતરાઓ. અને આ પરિસ્થિતિમાં જ્યારે ગુજરાત એક એવા નેતૃત્વના હાથમાં સોંપ્યું અને જેમણે આખી ગુજરાતની કાયા પલટ એ આપણને મિત્રો આંખે ઉડીને વળગે એવી, અને એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી અને આજના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે ગુજરાતની કાયા પલટ કરી, જે વિકાસ ગુજરાતને આપ્યો, કદાચ ક્યારેય આપણે કલ્પના ન કરી શકીએ કે ગુજરાતના શહેરો અમદાવાદ હોય, વડોદરા હોય, રાજકોટ હોય, સુરત હોય, આ બધા જ મહાનગરની અંદર કે આટલી પ્રકારે વિકાસ થશે. આપણું ગાંધીધામ હોય, કચ્છ હોય, એને જે બેઠું કર્યું છે. અને મિત્રો આપણાથી નડિયાદથી માત્ર અમદાવાદ જઈએ, આ એક્સપ્રેસ હાઈવે પર આપણે ચડીએ એટલે માત્ર 30 મિનિટમાં આપણે અમદાવાદ પહોંચી જઈએ. અને અમદાવાદ પહોંચીએ એટલે સીધો નેશનલ હાઈવે મળે, રિંગ રોડ મળે. અને તમે ને મેં કદાચ ક્યારેય કલ્પના નથી કરી, આ તો ચડોતરનો પ્રદેશ, આ ખેડા જિલ્લાના કેટલાય લોકો એ દેશ વિદેશની ધરતી ઉપર રહે, કદાચ ફોરેનથી કદાચ અહીંયા કોઈક આવે અને 25-30 વર્ષ પહેલા જે વ્યક્તિ ગયા હોય અને લાંબા સમય બાદ ગુજરાતમાં આવતા હોય અને કદાચ ભૂલે ચૂકે અમદાવાદમાં જાય, સુરતમાં જાય, તો ચોક્કસ ભૂલા પડી જાય. એ પ્રમાણેનું ડેવલપમેન્ટ મિત્રો આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તેમણે કર્યું છે. આપણે સાબરમતી નદી જોઈ છે. આમાં કેટલાય લોકો એવા છે પંકજભાઈ, સંજયભાઈ, જ્યારે નાના હતા ને ત્યારે આ સાબરમતીની આ રિવરફ્રન્ટની અંદર એ સર્કસ થતા હતા. હવે એને રમેશભાઈ એ બધા ત્યાં ક્રિકેટ રમવા જતા સર્કસ જોયેલા છે. અને એકદમ સૂકી ફટ નાખીને માત્ર રેતી, ટોટલ નદી આખી ડ્રાય, ચારે બાજુ નકરા ઝૂંપડપટ્ટી. અને ત્યારે કોઈએ કલ્પના નથી કરી કે આ સાબરમતીની અંદર એ 12 માસ પાણી રહે, બંને બાજુ ગાર્ડન્સ હોય, બાળકોને રમવા માટેના રમતગમતના સાધનો હોય. આવી કલ્પના કોઈએ કરી નથી. અને કદાચ જે લોકોએ એ સાબરમતી રિવરફ્રન્ટ ના જોયો હોય તો આ મારા નડિયાદના કાર્યકર્તાને કહું છું, અને આપણું બધાનો હક છે આપણા ધારાસભ્ય પર કે આ 52 સીટ આવે એટલે ધારાસભ્ય કહું છું નડિયાદ તમને રિવરફ્રન્ટ જોવા માટે લઈ આવે. કેટલા લોકોએ નથી જોયો રિવરફ્રન્ટ? રિવરફ્રન્ટ કેટલા લોકોએ નથી જોયો? બધા જોયો છે? પંકજભાઈ ખર્ચો ઓછો એટલો, પંકજભાઈ ખર્ચો ઓછો, બધાએ જોયો છે પંકજભાઈ. આ સાબરમતી રિવરફ્રન્ટ એ આખા ભારતનો એ લાંબામાં લાંબો રિવરફ્રન્ટ છે મિત્રો. કદાચ એશિયન રિજનમાં ખૂબ લાંબો રિવરફ્રન્ટ એ આપણે રાજ્ય સરકારે